પાનોલી જીઆઈડીસીની એસએમએલ કંપનીમાંથી ₹6.36 લાખનું ખાતર સગેવગે કરવાનું કૌભાંડ ખુલ્લું. લોડિંગ સુપરવાઇઝર સહિત 3 આરોપીઓ 100% મુદ્દામાલ સાથે પકડાયા. પાનોલીમાં કંપની સાથે વિશ્વાસઘાત કરી ફર્ટિલાઇઝરની 71 થેલીઓ બારોબાર વેચી દેવાનું રેકેટ ઝડપાયું. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ રાખવા અને મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા અંગે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાઓ અન્વયે પાનોલી પોલીસે મોટી સફળતા મેળવી છે. નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. રાઠોડ અને તેમની ટીમે પાનોલી જીઆઈડીસીમાં આવેલ એસએમએલ લિમિટેડ કંપનીમાંથી ખાતરની બેગો સગેવગે કરવાના ગુનાનો પર્દાફાશ કરી તમામ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ઘટનાની વિગત અનુસાર પાનોલી જીઆઈડીસી સ્થિત એસએમએલ લિમિટેડ કંપનીના ફિનિશ ગુડ વેરહાઉસમાં લોડિંગ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ કંપનીની અજાણતામાં આર્થિક ફાયદા માટે ગુનાહિત વિશ્વાસઘાત આચર્યો હતો. ગત તારીખ 24/7/2026ના રોજ નોંધાયેલ ગુના મુજબ આરોપી લોડિંગ સુપરવાઇઝરે ટ્રક રજિસ્ટ્રેશન નંબર WB23D8306ના ડ્રાઈવર સાથે મેળાપીપળું કરીને કંપનીની પરવાનગી વગર ટેકનો ઝેડ નામના કિંમતી ફર્ટિલાઇઝર ખાતરની કુલ 71 થેલીઓ, જે પૈકી એક થેલીની કિંમત ₹8,960 લેખે કુલ કિંમત ₹6,36,160 બારોબાર લોડ કરાવી દીધી હતી. ત્યારબાદ આ જથ્થો પોતાના અંગત મિત્ર ઇમ્તિયાઝ પઠાણ રહે પાલેજને સગેવગે કરી કંપની સાથે મોટો વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે પાનોલી પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316, 4 અને 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પાનોલી પોલીસની ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ચોક્કસ બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે ઘટનામાં સામેલ કંપનીના કર્મચારી અને લોડિંગમાં મદદગાર એવા 2 મુખ્ય આરોપીઓ મોહમ્મદ જિયાઉલ મોહમ્મદ શમસુલ હક અને અઝરુદ્દીન ઇદ્રીસ મિયાને પાનોલી જીઆઈડીસીમાં આવેલ કંપનીમાંથી ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ ચોરીનો મુદ્દામાલ મેળવનાર ત્રીજા આરોપી ઇમ્તિયાઝ ખાન અનવર ખાન પઠાણને કિશનાર પાલેજ ખાતેથી ઝડપી પાડી ચોરીમાં ગયેલ તમામ 71 થેલી ખાતર કિંમત ₹6,36,160નો 100% મુદ્દામાલ બરામદ કર્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.